જો તમે મેરડી પૂજવા માંગતા હોય ને તો તમારા બાપ દાદાની જ પૂજજો, કોઈ પારકી મેરડી પૂજવાની જરૂર નહીં. અરે મોમાની માતા ગમે તેવી ખતરનાક હોય, હું કુખાર મેલડી ગમે તેવી ખતરનાક હોય, જબરજસ્ત હોય, હું બોલતા નોમ પડતા જ હું કોમ કરી બતાવતી હોય, છતાંય તે કદાચ કોઈ દીકરો કદાચ એની માં ખાતર મને ના બેહાડે ને એ મને વાલો લાગે કે માં તું કુખાર મેલડી ભલે રહી પણ માં હું તને માનું છું, તને ખૂબ ચાહું છું, તને ગુરુ માનું છું. પણ મને ગુરુ માનતા હોય, મને ખૂબ ચાહતા હોય, મને ખૂબ લાડ કરતા હોય ને, ખૂબ મારી તમારી માં કરતા મારી ભક્તિ વધારે ભલે કરતા હોય, પણ તમારા ઘેર મારો દીવો કરતા કેમ? હું મેલડી જ છું, હું કોઈ બીજી દેવ હું ઉગતા પોરની જ મેલડી છું, પણ સોલંકી પેઢીની માતા છું. એટલે તમારા ઘેર દીવો કરશો ને તો તમારી ઘેર બેઠેલી કુળદેવી ગમે તે હશે, ચામુંડા, ખોડિયાર, મહાકાળી, આશાપુરા, એ તરત રિહાઈ જશે કે દીકરા તું પારકી માં ચમ લાયો, મને તો પારકી જ ગણે તમારી માં.